પ્રોહિબિશન ગુનામાં ઝડપાયેલા યુવકની પોલીસ કસ્ટડીમાં સંદિગ્ધ સ્થિતિમાં મૃત્યુ થયું છે। પાંડેસરા પોલીસે રણજીત નામના યુવકને પ્રોહિબિશનના ગુનામાં ઝડપી પોલીસ મથકે લાવી હતી। આ દરમિયાન રાત્રિના સમયે લોકઅપમાં અચાનક બેભાન થઈ ગયું। તાત્કાલિક તેને સારવાર અર્થે ખસેડાયો। હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો। આરોપીને ખેંચ આવ્યા બાદ મોત થયું હોવાનું માનવામાં આવે છે, જોકે સચોટ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે। પાંડેસરા પોલીસે મૃતકના શબને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે। હાલમાં આ બાબતે પોલીસ તરફથી સત્તાવાર વિગતવાર નિવેદન આવવાનું બાકી છે। પીએમ રિપોર્ટ આવવાનું રાહ જોવાઈ રહ્યું છે, જેના આધારે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। नारायणगिरी क्या घटना बनी है? घटना क्या बनी, वो लोग लाए हैं उठा के पुलिस चौकी में। फिर हमको सुबह खबर मिला है कि उसका सिविल में भर्ती है, तबीयत ख़राब है, तो हमको लाइन लिखा पढ़ी करवाए सब। फिर बोले कि वो डेथ हो गया है। फिर हम लोग को यहाँ लाया गया है। वो कौन था आपका, क्या नाम है उसका, कितने साल का है? वो मेरा भतीजा है, 20-22 साल उम्र है, पानी का काम करता है। क्या नाम है? रंजीत गिरी। हाँ जी, आप क्यों लेके आए थे? पुलिस वाले कुछ मालूम पड़ा कारण? वो बताएं कि दारू पिया था, ऐसा। कितने लोग थे उसको लेके गए? उसको लेके आए, बोले 4 लोग को लाया था वहाँ से। हाँ। फिर आपको क्या बताया गया? हमको यही बताया गया, वीडियो दिखाया गया है कि वो उठा है, चक्कर उक्कर आया है, गिर गया है और ऐसे छटपटा रहा है। हाँ, फिर उसको सिविल लेके आया गया और यहाँ 12-1 बजे डेथ हो गया, ऐसा हमको जानकारी मिला है। आपको जानकारी कब मिली और किसने बताया? ये सुबह जानकारी मिली है, 7 बजे ये लोग गए हैं। फिर हमको जानकारी गया है, पुलिस चौकी ले गए हैं। फिर वहाँ लिखा पढ़ी करने के बाद बताया। पुलिस क्या जानकारी दी आपको? जानकारी दिया है कि मतलब वो डेथ कर गया है। ये डेथ कर दिया। क्या वजह क्या बता? वजह तो हमको बता रहे हैं कि दारू पिया और झटका, जो बता रहे हैं झटका की बीमारी आया था, वो दिखा रहे हैं हमको, वही बीमारी बता रहे हैं। आपने बॉडी को देखा है? हाँ, बॉडी देख कुछ लग रहा है, कुछ मारपीट की? नहीं, कुछ लग तो नहीं रहा है। थोड़ा कमर में खरोच उरोच देखा हूँ, थोड़ा है। क्या लगता है आपको इसमें? हमको तो नहीं मालूम पड़ता क्या लगता। गई काले પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં એક પ્રોહિબિશનની કાર્યવાહી કરવામાં આવેલી, જેનો ગુના રજિસ્ટર નંબર 26-73/26 છે, જેમાં પીધેલામાં પકડવામાં આવેલ। સદર ઈસમનું નામ છે, પૂછતા તેણે રણજીત શેખર પટેલ જણાવેલું, પરંતુ બાદમાં તપાસ કરતાં તેનું નામ રણજીત ચંદ્રશેખર ગીરી નીકળેલું, જેઓ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાના હોવાનું જણાવેલ, જેમના પિતાજી ચેન્નઈ ખાતે જતા રહેલ છે, જેના પાલન પોષણ અત્યારે એમના કાકા કરી રહ્યા છે। રાત્રે 12:30 વાગે તેમને સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચકાસણી માટે લઈ જતા શરૂ કરતા બૂમ પાડતા તેઓ લોકઅપમાંથી બહાર આવેલા અને તરત જ ચક્કર ખાઈ બેભાન થઈ પડી ગયેલા। તરત જ પોલીસે પણ CPR આપવાનો પ્રયત્ન કરેલ, 108ને કોલ કરતા સમયસર 108 આવી ગયેલ અને પ્રાથમિક સારવાર આપવાનો પ્રયત્ન કરેલ, પરંતુ સ્થિતિ ન સુધરતા તેમણે 108ના માધ્યમથી સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યું। સિવિલ હોસ્પિટલમાં પહોંચતા પ્રાથમિક ચેક કરી ડૉક્ટરે જણાવેલ કે સદર ઈસમ મરણ ગયેલ છે, જેના આધારે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત નોંધવામાં આવેલ છે અને અકસ્માત મોત નોંધી આગળની તપાસ અમારા દ્વારા ચલાવવામાં આવી રહેલ છે। जी सर, अगाऊ पर एना घरे पर तबियत लखली थी, एवा पर समाचार सामने आया है। जी, મજકૂરના સગાવાલા એની મા, એના કાકા અને એની બહેનને બોલાવતા પૂછપરછ કરતાં 2-3 દિવસ પહેલાં તેને પોતાને ખેંચ આવેલી તેવું તેના મધરે જણાવેલ અને એના મધરે સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે પણ જણાવેલ, પરંતુ મરણ જનાર ના પાડેલ, જેથી તેઓ સારવાર લઈ શકેલા નહીં અને ખેંચ આવવાના કારણે તેને આ તકલીફ થયેલ હોવાનું પ્રાથમિક રીતે ખ્યાલમાં આવે છે અને અત્યારે એનું પેનલ ડૉક્ટરથી PM કરાવવાની તજવીજ ચાલુ છે। શું કામ કરતું હતું? પોતે પાણીના ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો, RO અને બોટલ પાંડેસરા GH। એ હમણાં છેલ્લા અઠવાડિયાથી જ આવ્યો હતો। અગાઉ 1 વર્ષે ગામડે પોતાના વતનમાં જતો રહ્યો હતો અને છેલ્લા 7-8 દિવસે આવીને પાણીનું કામનું ડિસ્ટ્રીબ્યુશન કરે છે। યુપીનો છે કે બિહારનો? યુપીનો છે। કેટલા વાગે અટક કરવામાં આવ્યો અને ક્યારે મરણ થયું? જી, એને ગઈકાલે સાંજે પંચનામું પૂરું કર્યા પછી સાંજે 7 વાગે અટક કરવામાં આવેલો અને તેની તબિયત 12:30 વાગે લથડી હતી, જેને હોસ્પિટલમાં લાવતા અંદાજિત 1:15 વાગે તેનું મરણ જાહેર થયેલ ડૉક્ટર દ્વારા। હા, કસ્ટોડિયલ ડેથ છે। સાહેબ, પોલીસે આની ધરપકડ કરી ત્યારે કે નશાની હાલતમાં હતું? હા, પોલીસે પીધેલાનો કેસ કરેલ છે અને પોતે પીધેલી હાલતમાં હતો।
तो परिवार ने क्या जान करेगी? પરિવારને રાત્રે જ જાણ કરાવી હતી અને સવારે 6 વાગે પરિવાર પોલીસ સ્ટેશન આવી ગયેલા છે.